તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. તેમાં છેલ્લા લેક્ચરમાં આપણે લીલ છે એ જોયું, એની જે સામાન્ય લાક્ષણિકતાઓ છે, કદ અને આકારની અને સ્વરૂપની દ્રષ્ટિએ જે વિવિધતાઓ છે, એની પ્રજનનની પ્રકૃતિ અને લીલનું મહત્ત્વ અલગ અલગ ઉદાહરણો સાથે આપણે જોયું. અને છેલ્લે લીલના જે 3 પ્રકારો છે એના નામ સાથે આપણે છેલ્લા લેક્ચરનો અંત કરેલો. હવે ત્યાંથી આપણે હવે શરૂ કરીએ. બરાબર? ઓકે. તો અહીંયા હું ટાઇટલ આપું છું, ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. શાંતિથી આપણે ડિસ્કસ કરીએ. વનસ્પતિ સૃષ્ટિ. તો એની અંદર હું અહીંયા ટાઇટલ આપું છું લીલ. કેન્દ્રમાં જ આપી દઈએ ટાઇટલ લીલ. ચાલો, હવે લીલના જે 3 સમૂહો છે એમાંથી એક સમૂહ જેનો આપણે વિસ્તૃતમાં જે અભ્યાસ કરવાનો છે, તો આજે આપણે જોઈશું ક્લોરોફાયસી. ક્લોરોફાયસી. તો જોઈએ હવે ત્યારે ક્લોરોફાયસી વિશે શું કહેવા માંગે છે ક્લોરોફાયસી. બરાબર કે તો એક તો પહેલાં યાદ રાખવાનું કે જ્યાં ક્લોરો શબ્દ આવે એનો મતલબ એમ કે લીલો. ક્લોરોનો મતલબ શું થાય છે? લીલો થાય છે. એટલે ક્લોરોફાયસી લીલના સભ્યોને હરિત લીલ અથવા તો લીલી લીલ કહે છે. તો અહીંયા પહેલું વાક્ય આપણે લખી દઈશું, તેને હરિત લીલ અથવા તો લીલી લીલ. લીલી લીલ 3 વખત થઈ ગયું, પણ લખવું પડે લીલી લીલ. બરાબર? અને અંગ્રેજીમાં આને કહેવાય છે ગ્રીન અલ્ગાઈ. ગ્રીન અલ્ગાઈ અથવા તો ગ્રીન એલ્ગી તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો એની વાત કરીએ હવે ક્લોરોફાયસી, કે ભાઈ આ લીલના જે સભ્યો છે તમને ક્યાં જોવા મળશે? મુખ્યત્વે ઓબ્વિયસ નિવાસ સ્થાન. બધી લીલ જલજ તો છે જ, આપણને ખબર જ છે બધી લીલ કેવી છે, જલજ તો છે જ. બરાબર? ઓકે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ મોટા ભાગે મીઠા પાણીમાં, મોટા ભાગે મીઠા પાણીમાં પ્લસ થોડીક ખારા પાણીમાં, થોડીક ખારા પાણીમાં પ્લસ થોડીક ક્ષારયુક્ત પાણીમાં, ક્ષારયુક્ત પાણીમાં. તો આ થઈ ગયું એનું નિવાસ સ્થાન. બરાબર કે ચલો હવે વાત કરીએ ક્લોરોફાયસી લીલના સભ્યો છે એના કદ અને સ્વરૂપો આપણને કેવા જોવા મળે છે. તો જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે. બરાબર કે તો કદ અને સ્વરૂપો. તો કદ અને સ્વરૂપની દ્રષ્ટિએ આપણે સામાન્ય મુદ્દાઓમાં પણ જોયું કે ભાઈ લીલ છે વિવિધતા દર્શાવે છે. તો અહીંયા પણ ક્લોરોફાયસીના સભ્યોમાં પણ તમને વિવિધતા જોવા મળશે. કેટલાક સભ્યો એના હોય છે એક કોષીય, કેટલાક એના સભ્યો હોય છે તંતુમય, અને કેટલીક તમને જોવા મળે છે વસાહતી લીલ. બોલો, ખ્યાલ આવી ગયો? તો ક્લોરોફાયસી લીલના કેટલાક સભ્યો એક કોષીય છે, કેટલાક સભ્યો તંતુમય છે, તો કેટલાક સભ્યો કેવા છે? વસાહતી છે. બરાબર? ચાલો વધી આગળ. હવે કોઈ પણ લીલ હોય છે પ્રકાશ સંશ્લેષણ કરે છે. બરાબર? ઓકે. તો પ્રકાશ સંશ્લેષણ માટે વિવિધ પ્રકારના રંજક દ્રવ્ય એની અંદર આવેલા હોય છે. તો અહીંયા ક્લોરોફાયસીના જે સભ્યો છે, બરાબર, એ કયા પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે? તો અહીંયા મુદ્દો આપણે બનાવીશું રંજક દ્રવ્યો. તો ક્લોરોફાયસી લીલના જે સભ્યો છે એની અંદર રંજક દ્રવ્યો આપણને મુખ્યત્વે 2 પ્રકારના જોવા મળે છે, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. ક્લોરોફિલ એ વત્તા ક્લોરોફિલ બી. બરાબર? એટલે આ લીલના સભ્યો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી નામના રંજક દ્રવ્યો ધરાવતી હોવાથી, બરાબર, આ લીલના સભ્યોનો મુખ્યત્વે રંગ લીલો હોય છે, હરિત હોય છે, અને એટલા માટે આપણને આ લીલ ઘાસ જેવી દેખાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ રંજક દ્રવ્યોના કારણે આ લીલના સભ્યો હરિત અથવા તો તમે લખી શકો લીલા ઘાસ જેવા દેખાય છે.
ઘાસ જેવા દેખાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો વધીએ આગળ. હવે તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ રંજક દ્રવ્યો આવેલા છે. તો હું તમને પૂછું કે ભાઈ રંજક દ્રવ્યો ક્યાં આવેલા છે? તમે કહેશો સર હરિતકણમાં હોય. ક્યાં હોય? હરિતકણમાં. બરાબર ને? ઓકે. તો અહીંયા પણ આપણે લખીશું કે ભાઈ રંજક દ્રવ્યો મુખ્યત્વે હરિતકણમાં આવેલા હોય છે. બરાબર? ઓકે. તો રંજક દ્રવ્યો હરિતકણમાં આવેલા છે. હરિતકણમાં આવેલા છે. અને હરિતકણના જે આકાર છે એ ક્લોરોફાયસી લીલના સભ્યોની અંદર વિવિધતા દર્શાવે છે. હરિતકણના આકારમાં પણ શું છે? વિવિધતા. લીલના સ્વરૂપ અને કદમાં તો વિવિધતા છે જ, સાથે સાથે લીલની અંદર જે હરિતકણ રહેલા છે એ હરિતકણના આકારની અંદર પણ અલગ અલગ લીલની અંદર આપણને આકારમાં વિવિધતા જોવા મળે છે. તો એ આકાર કયા છે એના નામ લખી લઈએ. બરાબર? ઓકે. અહીંયા આપણે લખીશું તેઓ હરિતકણના આકારમાં વિવિધતા દર્શાવે છે. તેઓ હરિતકણના આકારમાં વિવિધતા દર્શાવે છે. એટલે આનો કહેવાનો મતલબ એમ છે કે બધા જ પ્રકારની ક્લોરોફાયસી લીલના સભ્યોની અંદર કંઈક એક જ આકારના અને એક જ પ્રકારના હરિતકણ જોવા મળતા નથી. બરાબર? ઓકે. તો હવે જે આકાર છે આકારને અહીંયા આપણે નામ ટાંકી દઈએ. બરાબર? ઓકે. તો પહેલું છે બિંબાકાર. આ હરિતકણના આકાર છે, લીલના આકાર નથી, ધ્યાન રાખજો. બરાબર? તો કેટલીક લીલની અંદર હરિતકણ કેવા આકારના? બિંબાકારના જોવા મળે છે. કેટલીક લીલની અંદર આપણને તકતી આકારના જોવા મળે છે. તકતી આકાર. કેટલાકની અંદર આપણને જાલાકાર જોવા મળે છે. કેટલાકની અંદર આપણને કુંતલાકાર જોવા મળે છે. કેટલાકમાં આપણને જોવા મળે છે કપ આકાર. કેટલાકની અંદર આપણને પટ્ટી આકાર. તો જેટલા પણ આકાર લખ્યા બધા આકાર હરિતકણના છે, લીલના નથી. બોલો, સમજી ગયા ને? લીલની અંદર જોવા મળતા હરિતકણના આકાર છે બિંબાકાર, તકતી આકાર, જાલાકાર, કુંતલાકાર, કપ આકાર અને પટ્ટી આકાર. ઠીક છે? ઓકે. બીજી લાક્ષણિકતા લખીએ હરિતકણની. તો ક્લોરોફાયસી લીલના સભ્યોની અંદર જે હરિતકણો જોવા મળે છે, હરિતકણોની અંદર વિવિધ પદાર્થોના સંગ્રહ માટેના સંગ્રહ સ્થાનો આવેલા હોય છે. અને એ જે સંગ્રહ સ્થાનો છે, જે સંગ્રહી રચનાઓ છે, એને પ્રોભુજકો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? પ્રોભુજકો. જો સિમ્પલ છે. હરિતકણની અંદર ખોરાક સંગ્રહી રચના હોય. શું હોય? હા, હરિતકણની અંદર ખોરાક સંગ્રહી રચના હોય છે. બરાબર? ખોરાકની સંગ્રહ કરતી રચનાઓ હરિતકણની અંદર આપણને જોવા મળે છે, જેનું નામ પ્રોભુજકો છે. અંગ્રેજીમાં એને કહેવાય પાયરેનોઇડ્સ. બોલો, ખ્યાલ આવી ગયો? કે અને આની અંદર વિવિધ પ્રકારના પદાર્થોનો સંગ્રહ થતો હોય છે. બરાબર? જોઈ લઈએ અહીંયા. જો સમજજો. માની લો કે અહીંયા હરિતકણ દોરું છું. આ હરિતકણ છે, આ લીલ છે. લીલની અંદર જોવા મળતું આ શું છે? હરિતકણ છે. બરાબર? ઓકે. હવે હરિતકણની અંદર હું આ ડોટ કરું છું. આ ડોટ કર્યું મેં. બરાબર? ઓકે. તો આ ડોટ કર્યું એ તમારે સમજવાનું કે ખોરાક સંગ્રહી રચના છે. શું છે? ખોરાક સંગ્રહી રચના કે જે આપણને હરિતકણમાં જોવા મળે છે. અને આ ખોરાક સંગ્રહી જે રચના છે એને હું નામ આપું છું પ્રોભુજકો. શું કહું છું આને? પ્રોભુજકો અથવા તો પ્રભુજકો. બરાબર? અંગ્રેજીમાં એને કહેવાય પાયરેનોઇડ. અંગ્રેજીમાં એને કહેવાય પાયરેનોઇડ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા શાબ્દિક વર્ણન પણ કરી લઈએ આપણે. બરાબર? કે ભાઈ હરિતકણમાં ખોરાક સંગ્રહી એક કે તેથી વધારે રચનાઓ જોવા મળે છે.
જેને પ્રોભુજકો કહે છે. અંગ્રેજીમાં નામ ઓલરેડી લખ્યું છે એટલે આપણે નહીં લખીએ. ખ્યાલ આવી ગયો? એટલે આમાંથી શું પૂછાય, પ્રશ્ન શું પૂછાય કે ભાઈ પ્રોભુજકો ક્યાં આવેલા હોય છે? તો આપણે જવાબ આપશું પ્રોભુજકો હરિતકણમાં આવેલા હોય છે. પ્રોભુજકોનું કાર્ય શું છે? તો પ્રોભુજકો છે વિવિધ પદાર્થોનો સંગ્રહ કરે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર કે હવે પૂછાય કે ભાઈ આ પ્રોભુજકો શાનો સંગ્રહ કરે છે? તો પ્રોભુજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચનો સંગ્રહ કરે છે. ક્લિયર ને? કે તો આ પ્રોભુજકોમાં શાનો સંગ્રહ થાય છે? તો અહીંયા આપણે આ રીતે લખીશું પ્રોટીન વત્તા સ્ટાર્ચ. પ્રોટીન વત્તા સ્ટાર્ચ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. મુખ્યત્વે ખોરાકનો સંગ્રહ ક્લોરોફાયસીમાં, મુખ્યત્વે ખોરાકનો સંગ્રહ ક્લોરોફાયસીમાં કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચના સ્વરૂપે થાય છે. ક્લિયર? ઓકે. તો અહીંયા હું વાક્ય પણ લખી દઈશ. અહીંયા મુખ્યત્વે ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. આપણે આગળના ચેપ્ટરોમાં ભણીશું, દાખલા તરીકે જૈવિક અણુઓ. તેની અંદર આપણે જોઈશું કે આ જે સ્ટાર્ચ છે શું છે? તો સ્ટાર્ચ છે એક પ્રકારનું કાર્બોદિત છે. સ્ટાર્ચ શું છે? કાર્બોદિત છે. બરાબર? બોલો, આટલી ખબર પડી? પછી ક્લોરોફાયસીલીલના જે સભ્યો છે એની અંદર ઘણીવાર આની અંદર આવેલી જે કેટલીક લીલો છે એ લીલના સભ્યો ઘણીવાર તૈલી બિંદુઓ સ્વરૂપે પણ ખોરાકનો સંગ્રહ કરે છે. બરાબર ને? ઓકે. તો અહીંયા પણ આપણે લખી દઈશું કે કેટલીક લીલ તૈલી બિંદુઓનો પણ સંગ્રહ કરે છે. તૈલી બિંદુઓનો સંગ્રહ કરે છે. ચલો, એના પછી આવે છે એની કોષ દિવાલ. બરાબર? ઓકે. કે ભાઈ ક્લોરોફાયસીલીલના જે સભ્યો છે એની કોષ દિવાલની પ્રકૃતિ કેવી? તો આપણે અહીંયા પ્રકૃતિ લખીએ, અહીંયા મુદ્દો બનાવીએ કોષ દિવાલ. કોષ દિવાલ. તો ક્લોરોફાયસીલીલના સભ્યોની કોષ દિવાલમાં જે અંદરનું આવરણ છે સેલ્યુલોઝનું બનેલું હોય છે અને જે બહારનું આવરણ છે પેક્ટોઝનું બનેલું હોય છે. બરાબર? એટલે એક પ્રકારે સખત કોષ દિવાલ ધરાવે છે. ઠીક છે? કે તો અહીંયા આપણે લખીશું કોષ દિવાલ કેવી? તો તેઓ સખત કોષ દિવાલ ધરાવે છે. સખત કોષ દિવાલ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? કે ચલો, માની લો કે આ કોષ દિવાલ છે, આ કોષ દિવાલ છે. ઓકે. હવે અલગ પાડવા માટે આપણે ખાલી બે આવરણ બનાવી દઈએ છીએ આ રીતે. તો આ બ્લેક કલરનું સમજી લો કે તમે અંદરનું આવરણ છે અને આ જે બ્લુ કલરનું છે એ બહારનું આવરણ છે. બરાબર? કે તો હવે એ જે અંદરનું આવરણ છે, અંદરનું આવરણ બનેલું હોય છે કોષ દિવાલનું. કોષ દિવાલનું જે અંદરનું આવરણ છે બનેલું હોય છે સેલ્યુલોઝ, અને કોષ દિવાલનું જે બહારનું આવરણ છે બનેલું હોય છે પેક્ટોઝ. બોલો, ખ્યાલ આવી ગયો? સેટ? બરાબર? ચાલો, હવે વાત કરીએ આપણે પ્રજનનની. કે ભાઈ ક્લોરોફાયસીલીલના સભ્યોની અંદર પ્રજનન છે કઈ રીતે જોવા મળે છે? તો અહીંયા મુદ્દો બનાવીએ છીએ પ્રજનન. તો પ્રજનનની અંદર એઝ ઇટ ઇઝ એ જ બધું લખવાનું છે કે જે આપણે એની લીલની સામાન્ય લાક્ષણિકતાઓમાં અભ્યાસ કરી ચૂકેલા છીએ. બરાબર? કે તો પ્રજનનની અંદર આપણને અહીંયા 3 પેટર્ન જોવા મળે છે. તો લીલની અંદર પ્રજનન, ક્લોરોફાયસીના સભ્યોની અંદર જે પ્રજનન છે કંઈક આ રીતે આપણને વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. બરાબર? કે પછી પૂછાય કે ભાઈ વાનસ્પતિક પ્રજનન છે કઈ પ્રક્રિયા દ્વારા? તો જવાબ આપવાનો અવખંડન દ્વારા. તો વાનસ્પતિક પ્રજનન આપણને અવખંડન દ્વારા જોવા મળે છે. પછી પૂછાય કે ભાઈ અલિંગી પ્રજનન જોવા મળે છે? તો જવાબ આપવાનો યસ, અલિંગી પ્રજનન પણ જોવા મળે છે. અને અલિંગી પ્રજનન થતું હોય છે અલિંગી બીજાણુઓ દ્વારા. બરાબર? અને એ બીજાણુઓનું નામ છે, તમે સમજો છો, ચલ બીજાણુઓ.
ચલ બીજાણુઓ. તો ચલ બીજાણુઓ કહેવાતા જે અલિંગી બીજાણુઓ છે એના દ્વારા લીલ અલિંગી પ્રજનન કરે છે. ચલ બીજાણુઓ ક્યાં પેદા થાય છે? તો મેં તમને કીધું બીજાણુઓ બીજાણુધાનીમાં પેદા થાય. એટલે આ ચલ બીજાણુ છે એટલે આપણે અહીંયા લખીશું ચલ બીજાણુધાની. ચલ બીજાણુધાનીમાં ચલ બીજાણુઓ ઉત્પન્ન થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? અને આ ચલ બીજાણુઓ કશા ધરાવે છે? ક્લિયર ને? ઓકે, આ ચલ બીજાણુઓ છે કશા ધરાવે છે. કદાચ પૂછાઈ જાય કે ભાઈ કેટલી કશાઓ ધરાવે છે, બરાબર? તો તમે લખજો કે ભાઈ 2 થી 8. કેટલી કશાઓ? હા, 2 થી 8. સમાન? તો હા, સમાન. જેટલી પણ કશાઓ જોવા મળશે બધી કેવી હશે? સમાન. ક્યાં જોવા મળે છે? પાર્શ્વીય, અગ્રસ્થ કે પશ્વ બાજુએ? તો લખજો અગ્રસ્થ. તો 2 થી 8 સમાન અને અગ્રસ્થ કશાઓ ધરાવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો એ જ રીતે હવે લખીએ લિંગી પ્રજનન થાય છે. તો હા ભાઈ, લિંગી પ્રજનન પણ આની અંદર જોવા મળે છે, બરાબર? કે તો લિંગી પ્રજનન કયા પ્રકારે? તો આપણે 3 પ્રકાર જોયેલા છે, બધા 3 પ્રકાર આમાં લખી દેવાના, બરાબર ને? તો લિંગી પ્રજનન આપણને સામાન્ય રીતે સમજન્યુક વત્તા વિષમજન્યુક વત્તા અંડજન્યુક પ્રકારે જોવા મળે છે. અંડજન્યુક પ્રકારે થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે લિંગી પ્રજનન 3 પ્રકારે સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક પ્રકારે આપણને જોવા મળે છે. અને આ બધા સમજન્યુક, વિષમજન્યુક, અંડજન્યુક શું છે આપણે કાલે ડિટેલમાં ભણી ગયેલા છીએ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઠીક છે, બરાબર? ચાલો હવે એના ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ પણ આપણે કાલે ભણી ગયેલા છીએ, બરાબર? ભાઈ ક્લોરોફાયસી લીલના સભ્યોની અંદર હમણાં અહીંયા પહેલાં જ આપણે લખ્યું કે ભાઈ એક કોષીય તંતુમયને કેવી હોય છે? વસાહતી હોય છે. તો એક કોષીયની અંદર આપણે ઉદાહરણ જાણીએ છીએ ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ, બરાબર? એ જ રીતે વસાહતીની અંદર જાણીએ છીએ વોલ્વોક્સ. એ જ રીતે તંતુમયની અંદર જાણીએ છીએ યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. અને એક બીજું ઉદાહરણ એડ કરવાનું છે કારા. અંગ્રેજીમાં ચારા લખાય, બરાબર? આ કારા જ છે અસલમાં, પણ લખાય છે CHARA, બરાબર? તો આટલા ઉદાહરણ આપણે યાદ રાખશું ને અહીંયા પડીકું વળી ગયું કોનું? ક્લોરોફાયસીનું. બોલો, સમજી ગયા કે નહીં? ફટાફટ જોઈ લો ફટાફટ. બીજું ક્લોરોફાયસી તો હરિતલી લીલી ગ્રીન એલ્ગી ઓળખવામાં આવે છે. નિવાસસ્થાન તો મોટા ભાગે મીઠા પાણીમાં, થોડું ખારા પાણીમાં, થોડુંક ક્ષારયુક્ત પાણીમાં થોડા સભ્યો જોવા મળે છે. કદ સ્વરૂપની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. કેમ? તો કેટલીક એક કોષીય, કેટલીક તંતુમય ને કેટલીક કેવી હોય છે? વસાહતી જીવન ગુજારે છે. રંજક દ્રવ્યો છે યસ, કયા? ક્લોરોફિલ અને ક્લોરોફિલ બી. અને આ રંજક દ્રવ્યોના કારણે આપણને લીલા રંગની હરિત અને ઘાસ જેવી દેખાય છે, બરાબર? કે રંજક દ્રવ્યો હરિતકણમાં આવેલા છે અને હરિતકણ પણ અલગ અલગ લીલની અંદર વિવિધ આકારના તમને જોવા મળે છે. દાખલા તરીકે બિંબાકાર, તકતી આકાર, જાલાકાર, કુંતલાકાર, કપાકાર અને પટ્ટી આકારના. હરિતકણની અંદર ચોક્કસ પ્રકારની ખોરાક સંગ્રહી રચનાઓ એક કે એનાથી વધારે જોવા મળે છે, જેને પ્રોભુજકો તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને કહેવાય છે પાયરેનોઇડ, જેની અંદર પ્રોટીન અને સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે, બરાબર? મુખ્યત્વે ખોરાકનો સંગ્રહ છે સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. કેટલીક લીલ છે તૈલી બિંદુઓનો પણ સંગ્રહ કરે છે. કોષ દિવાલ છે, તો કોષ દિવાલ છે એમની સખત આવેલી હોય છે. અંદરની બાજુ સેલ્યુલોઝ, બહારની બાજુ પેક્ટોઝની બનેલી છે. પ્રજનન છે 3 પ્રકારે જોવા મળે છે: વાનસ્પતિક, લિંગી અને લિંગી. ઉદાહરણ તમારી સામે છે. બોલો, કોઈ ડાઉટ આમાં? ચલો વધીએ આગળ. હવે આજે બીજો મુદ્દો જોઈ લઈએ જેનું નામ છે ફિયોફાયસી, બરાબર? ફટાફટ પૂરું કરીએ. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ ફિયોફાયસી. ચલો ફટાફટ અભ્યાસ કરીએ ફિયોફાયસી. તો એને બીજા કયા નામથી બોલાવવામાં આવે છે? તો આનું હુલામણું નામ છે, આને આપણે કહીએ છીએ બદામી કથ્થઈ લીલ.
બદામી પણ કહી શકો, આને કહેવાય છે કથ્થાઈ, અથવા તો અંગ્રેજીમાં આને કહેવાય બ્રાઉન એલ્ગાઈ અથવા તો બ્રાઉન એલ્ગી. તો એના નામ પહેલાં થઈ ગયા, બરાબર ને? ઓકે. તો ફિયોફાયસી પણ આપણને હવે એના નિવાસસ્થાન ક્યાં છે? તો મુખ્યત્વે દરિયાઈ. મુખ્યત્વે ફિયોફાયસી જે લીલ છે એના સભ્યો મુખ્યત્વે તમને દરિયામાં જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો, મુખ્યત્વે દરિયાઈ. હા, બરાબર. તો મુખ્યત્વે દરિયાઈ છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. એ જ રીતે વાત કરીએ કે ભાઈ આમાં કોઈ વિવિધતા ખરી? આની અંદર કદ અને સ્વરૂપમાં કોઈ વિવિધતા ખરી? બરાબર, તો યસ, ખરી. તો અહીંયા પણ આપણે લખીશું કે ભાઈ ફિયોફાયસીના સભ્યો પણ કદ અને સ્વરૂપમાં વિવિધતા દર્શાવે છે. વિવિધતા દર્શાવે છે. પછી તમે કહો કે ભાઈ કઈ રીતે વિવિધતા દર્શાવે છે, તો આપણે જાણી લઈએ. તો ફિયોફાયસીની અંદર કેટલાક લીલના જે સભ્યો છે એની અંદર આપણને સાદા, શાખિત અને તંતુમય સ્વરૂપ જોવા મળે છે, ને કેટલીક લીલ તો અતિશય શાખિત હોય છે. કેવી હોય છે? હા, એટલે ટૂંકમાં કેટલીક લીલ કેવી હોય? સાદી, શાખિત, તંતુમય હોય, અને કેટલીક લીલ અતિશય શાખિત અને જટિલ હોય છે. ક્લિયર? તો એના ઉદાહરણ જોઈ લઈએ, અને એટલા એના ઉપરથી સાબિત થઈ જશે કે ભાઈ ફિયોફાયસીના સભ્યો પણ કદ અને સ્વરૂપમાં શું દર્શાવે છે? વિવિધતા દર્શાવે છે. એકલા ક્લોરોફાયસીના વિવિધતા દર્શાવતા નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો કદ અને સ્વરૂપમાં વિવિધતા દર્શાવે છે, કઈ રીતે કીધું? બરાબર. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ કેટલાક સભ્યો સાદા હોય છે, શાખિત અને તંતુમય છે. તંતુમય છે. તો આના ઉદાહરણમાં તમારે લખવાનું છે એક્ટોકાર્પસ. એક્ટોકાર્પસ. ખ્યાલ આવી ગયો? એક્ટોકાર્પસ લીલનું ઉદાહરણ છે. શું છે? હા, લીલનું ઉદાહરણ છે. બરાબર, ઓકે. અને એ જ રીતે કેટલાક જે સભ્યો છે એ અતિશય શાખિત છે. કેટલાક સભ્યો હોય છે એ અતિશય શાખિત છે, જેને કહેવાય છે દરિયાઈ ઘાસ, કેલ્પ. શું કહેવાય? કાલે જોયું હતું આપણે ઉદાહરણ, હા કે ના? અને આપણે કીધું હતું કે ભાઈ એ એમની ખૂબ જ છે સપાટીના વિસ્તારમાં વધારો કરે છે. કઈ રીતે? તો કારણ કે એ સ્વરૂપ કેવું છે? અતિશય શાખિત છે, એટલા માટે આમ ખૂબ જ ફેલાઈ શકે છે. ક્લિયર? તો અતિશય શાખિત છે. બરાબર. ઉદાહરણમાં લખીશું આપણે દરિયાઈ ઘાસ. અંગ્રેજીમાં લખીશું આપણે કેલ્પ. ક્લિયર? તો અહીંયા અતિશય શાખિત છે. ઉદાહરણમાં આપણે લખ્યું દરિયાઈ ઘાસ. બરાબર. હવે આપણે લખીશું કે ભાઈ આની શું બીજી લાક્ષણિકતા કોઈ ખરી? તો આની લાક્ષણિકતા છે કે આ સેન્ચુરી મારે છે. દરિયાઈ ઘાસ શું મારે છે પાણીમાં? સેન્ચુરી મારે છે. સેન્ચુરી એટલે કે 100 મીટરની ઊંચાઈની પરાકાષ્ઠા સુધી પહોંચી શકે છે. કેટલા મીટર? 100 મીટર. બરાબર. તો અહીંયા લખીશું આપણે 100 મીટરની ઊંચાઈની સપાટીની પરાકાષ્ઠા સુધી પહોંચી શકે છે. સપાટીની પરાકાષ્ઠા સુધી પહોંચે છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો. હવે એના દેહની વાત કરી લઈએ આપણે કે ભાઈ ફિયોફાયસી જે લીલના સભ્યો છે એનો દેહ કેવો હોય છે. તો બુકમાં તમને આના વિશે 3 સરસ મજાની આકૃતિ આપેલી છે. બુકની અંદર તમને 3 સરસ મજાની આકૃતિ આપેલી છે. કઈ લીલ વિશે? બદામી કથ્થઈ લીલ વિશે તમને આકૃતિ આપેલી છે. બરાબર. તેના ઉપરથી આપણે અભ્યાસ કરી લઈએ. ઓકે. તો આનો જે દેહ છે એ કંઈક આ પ્રકારે આપણને જોવા મળે છે. હું સમજવા માટેની એક નાની અમથી છે આકૃતિ દોરું છું. ઓકે, બરાબર. તો આ જે આકૃતિ દોરી એ છે લેમિનારિયાની. આ છે લેમિનારિયા. બરાબર. એક ઉદાહરણ ફિક્સ બી થઈ ગયું કે ભાઈ આ શું છે? લેમિનારિયા છે. બરાબર ને? ઓકે. તો લેમિનારિયાનો તમને આ જે નીચેનો ભાગ જોવા મળે છે એને કહેવાય છે દ્રઢ ગ્રાહ. શું કહેવાય આને? દ્રઢ ગ્રાહ. એટલે કે આને સ્થાપક અંગ તરીકે ઓળખવામાં આવે છે. દ્રઢ ગ્રાહ એટલે કે સ્થાપક અંગ.
અહીંયા તમને આજે સ્પ્રિંગ જેવો ભાગ જોવા મળે છે, આ રીતે આમ સ્પ્રિંગ જેવો થોડો ભાગ જોવા મળે છે, એને કહેવાય છત્રિકા વૃંત. એને કહેવાય છે છત્રિકા વૃંત. બરાબર, ઓકે. કેટલાકની અંદર આપણને વૃત્તો જોવા મળે છે. બરાબર, એટલે વૃંતો અથવા તો છત્રિકા વૃંતો. ક્લિયર ને? એટલે અંગ્રેજીમાં એને સ્ટોક અથવા તો સ્ટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કે અને આ જે તમને રચના જોવા મળે છે નાની અમથી પર્ણ જેવી, પણ અસલમાં પર્ણ છે નહીં. આને કહેવાય છે પ્રપર્ણ. શું કહેવાય આને? પ્રપર્ણ. અથવા તો આને કહેવાય છે અપુષ્પપર્ણ. બરાબર. અને આ કરે છે પ્રકાશ સંશ્લેષણ. શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે મારો કહેવાનો મતલબ શું હતો કે ફિયોફાઇસી લીલના કેટલાક સભ્યો છે એના દેહની અંદર તમને વિવિધ પ્રકારની રચનાઓ જેવી કે દ્રઢ ગ્રાહ કે જે આધારક સાથે ચોંટેલું હોય. શું હોય? આધારક સાથે ચોંટેલું હોય. એને સમજી લો કે કોઈ આધાર છે કે ભાઈ દિવાલ હોય કે લાકડું હોય કે વોટ એવર જે પણ હોય. બરાબર, ઓકે. તો એની સાથે શું ચોંટવામાં મદદ કરે, એને કહેવાય દ્રઢ ગ્રાહ. એટલે દ્રઢ ગ્રાહ કેવું અંગ છે? એક પ્રકારનું સ્થાપક અંગ છે. એ જ રીતે એની અંદર વૃત્તો અને છત્રિકા વૃત્તો પણ જોવા મળે છે. બરાબર. અને પર્ણ જેવો ભાગ, પણ એને પર્ણ ના કહેવાય, એને કહેવાય પ્રપર્ણ. એટલે કે પુષ્પપર્ણ, કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર, ઓકે. એ જ રીતે તમને એના બાજુમાં બીજી આકૃતિ આપેલી છે. બરાબર, એ છે ફ્યુકસની. શાની આકૃતિ છે? ફ્યુકસ. તો એ પણ નાની અમથી સમજવા જેવી હું તમને અહીંયા આકૃતિ દોરી દઉં છું. બરાબર. તો આ પ્રકારની કંઈક થોડી અમથી તમને આકૃતિ જોવા મળે છે. આકૃતિ ખાસ એટલા માટે યાદ કરવાની કે નામ નિર્દેશનની દ્રષ્ટિએ બહુ જ અગત્યની છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એની અંદર બીજી બે વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે. એક છે મધ્ય શિરા. એક શું છે? મધ્ય શિરા. બરાબર. આ રચનાઓ તો છે જ, આ જે રચનાઓ છે એ તો છે જ, પ્લસ જે રચનાઓ જોવા મળે છે એના જો નામ લખું છું અહીંયા. બોલો, સમજી ગયા કે નહીં? બરાબર. તો આ છે મધ્ય શિરા અને આ છે એને કહેવાય છે વાત કોટરો. એટલે આનું વર્ણન થિયરીમાં નથી આપેલું, પણ તમને આકૃતિ પરથી થિયરિટિકલ પ્રશ્ન નીટની અંદર પૂછાઈ જાય કે ભાઈ વાત કોટરો કઈ લીલમાં જોવા મળે છે, તો તમે કહેજો ફ્યુકસમાં, કે જે થિયરીમાં એનું વર્ણન છે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એ જ રીતે તમને અહીંયા આપેલું છે ડિક્ટિયોટા. બીજા બધા ભાગો તો અહીંયા છે એ તો ખરા. બરાબર. આને દ્રઢ ગ્રાહ કહેવાય, આને છત્રિકા વૃંત કહેવાય, આને કહેવાય પ્રપર્ણ. ક્લિયર ને? કે એ જ રીતે બીજી રચના તમને આપેલી છે. વધારે દોરતો નથી હું. બરાબર ને? કે તો આ જે છે એને આપણે કહીએ છીએ ડિક્ટિયોટા. તો અહીંયા પણ તમને જોવા મળે છે છત્રિકા વૃંત, નીચે હશે દ્રઢ ગ્રાહ, અને આ બધા જે ભાગો છે એને કહેવાય છે પ્રપર્ણો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે 3 આકૃતિ સાથે સમજ્યા કે ભાઈ ફિયોફાઇસી લીલના સભ્યોનો દેહ કેવો હોય છે. તો એ આધારક સાથે ચોંટી રહેવા માટે દ્રઢ ગ્રાહ જેવી સ્થાપક અંગ ધરાવે છે. છત્રિકા વૃંત અને વૃંતો આવેલા હોય છે, અને પ્રકાશ સંશ્લેષણ માટે પર્ણ જેવું અંગ જેને કહીએ છીએ આપણે પ્રપર્ણ અથવા તો અપુષ્પપર્ણ તરીકે એને ઓળખવામાં આવે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. ચલો વધીએ ફટાફટ આગળ. હવે વાત કરીએ છીએ આપણે હરિત દ્રવ્યની, એટલે કે એની અંદર કયા રંજક કણો આવેલા હોય છે. રંજક કણો નહીં, રંજક દ્રવ્યો આવેલા હોય છે. તો તમને પહેલામાં જ ક્લોરોફાઇસીમાં જોવા મળતા હતા ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. તો અહીંયા અલગ કરવાનું, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી. બરાબર. એક સ્ટેપ આગળ એબીસીડી વધારવાની. ક્લોરોફિલ એ તો રાખવાનું જ બધામાં, કારણ કે ક્લોરોફિલ એ વગર તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં, કારણ કે મુખ્ય કેન્દ્ર કોણ હોય? ક્લોરોફિલ એ હોય. બરાબર. તો અહીંયા આપણે લખીશું ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી. એના સિવાય બીજા જોવા મળે તો હા પાડવાની. શું પાડવાની? હા પાડવાની, અને નામ લખવાના. એક ઝેન્થોફિલ ને બીજું કેરોટીનોઇડ્સ. બરાબર. ઓકે. તો એક તો ઝેન્થોફિલ અને બીજું છે કેરોટીનોઇડ્સ. બોલો, આટલી ખબર પડી?
કે તો આ અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો તમને ફીઓફાયસી બરાબર ની અંદર જોવા મળશે. અને એક અગત્યનું બીજું ખાસ આઈએમપી કે જે આના વિશે નીટમાં પૂછાઈ શકે એવું ફ્યુકોઝેન્થિન. શું કહેવાય એને? ફ્યુકોઝેન્થિન. એ પણ આની અંદર એડ કરી દઉં છું. બોલો સમજાયું કે નહીં? બરાબર ને? ઓકે. તો સામાન્ય રીતે આ જે ઝેન્થોફિલ છે, આ જે ફ્યુકોઝેન્થિન છે, આ પ્રકારના રંજક દ્રવ્યોની હાજરીના કારણે ફિયોફાઇસી લીલના કેટલાક સભ્યો ચળકતા લીલા રંગના તો કેટલાક સભ્યો અલગ અલગ બદામી શેડના તમને જોવા મળે છે. બરાબર? એટલા માટે આને કહેવાય છે બદામી કથ્થઈ લીલ. બોલો સમજી ગયા કે નહીં? બરાબર. ચલો, તો આ બધા જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યોના કારણે તમને આ લીલના સભ્યો કેવા જોવા મળે છે? તો કેટલાક જોવા મળે છે તમને ચળકતા લીલા, બરાબર, અને કેટલાક તમને જોવા મળે છે વિવિધ છાયાવાળા બદામી રંગના. છાયાવાળા બદામી એટલે બદામીમાં પણ શેડ પડે. શું પડે? શેડ પડે બદામીની અંદર પણ. જે રીતે ગુલાબીની અંદર શેડ હોય, બ્લુની અંદર શેડ હોય, એવી રીતે બદામી રંગમાં પણ શું પડે? અલગ અલગ છાય પડે. બરાબર? ઓકે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે વિવિધ છાયવાળા બદામી રંગના. બરાબર? તો ફિયોફાઇસીના કેટલાક સભ્યો ચળકતા લીલા રંગના તો કેટલાક સભ્યો છે વિવિધ છાયવાળા બદામી રંગના, કથ્થઈ રંગના આપણને જોવા મળે છે. અને એ બધું જોવા મળે છે શાના કારણે? ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોની હાજરીના કારણે. ઉતરી ગઈ મગજમાં વાત? ચલો ફટાફટ આપણે પૂરી કરીએ. અહીંયા જોઈએ કોષ દિવાલ. ઓકે. તો આની જે કોષ દિવાલ છે એ પણ ખૂબ જ સખત છે. બરાબર? ઓકે. કોષ દિવાલ મુખ્યત્વે બનેલી હોય છે સેલ્યુલોઝની. બરાબર કે? અને કોષ દિવાલની બહારની બાજુએ આવેલું હોય છે આલ્જિનનું જિલેટિનનું આવરણ. આલ્જિન જિલેટિનનું આવરણ ધરાવે છે. બોલો ખબર પડી ગઈ? તો કોષ દિવાલ છે, આના વિશે આપણે આટલું યાદ રાખવાનું. બરાબર? ફિયોફાઇસી જે લીલના સભ્યો છે એ ખૂબ જ સખત કોષ દિવાલ ધરાવે છે. મુખ્યત્વે કોષ દિવાલની અંદર શું હોય છે? સેલ્યુલોઝ. પણ એમની બહારની બાજુએ શાનું આવરણ આવેલું હોય છે? આલ્જિન જિલેટિનનું આવરણ એની બહારની બાજુએ આવેલું હોય છે. ક્લિયર થઈ ગયું? ઓકે. ચલો હવે જોઈએ ખોરાક સંગ્રહ. ઓકે. તો ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો મુખ્યત્વે આ લીલના સભ્યોની અંદર ખોરાકનો સંગ્રહ જટિલ કાર્બોદિતોના સ્વરૂપે થાય છે. કયા સ્વરૂપે? હા, એની અંદર જે કાર્બોદિત હોય એ ખૂબ જ જટિલ હોય છે. બરાબર ને? કે સ્ટાર્ચ પોતે પણ થોડો જટિલ છે, પણ એટલો બધો જટિલ કાર્બોદિત છે નહીં. એના કરતાં પણ જટિલ કાર્બોદિતો આની અંદર જોવા મળે છે. એટલે ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે? તો જટિલ કાર્બોદિત પદાર્થોના સ્વરૂપે. જટિલ કાર્બોદિત પદાર્થો સ્વરૂપે. પછી પૂછાય કે ભાઈ નામ બોલો, તો નામ બોલી દેવાના. એક છે લેમિનારિન, એક લેમિનારિન ને બીજું છે એ મેનિટોલ. બોલો ખ્યાલ આવી ગયો? તો લેમિનારિન અને મેનિટોલ શું છે એ પણ યાદ રાખવાનું. આવો બારીક પ્રશ્ન પણ પૂછાય. તો લેમિનારિન અને મેનિટોલ શું છે? જટિલ કાર્બોદિત પદાર્થ છે. ક્લિયર ને? જેના સ્વરૂપે ફિયોફાઇસીના લીલની અંદર ખોરાકનો સંગ્રહ થતો આપણને જોવા મળે છે. બોલો આટલી ખબર પડી ગઈ? બરાબર ને? કે હવે આપણે વધીએ આગળ. તો હવે જોઈએ કે ભાઈ આના હરિતકણ તો જોવા મળશે જ એની અંદર. બરાબર? સમજી લો કે આ એનો આ છે લીલ, કોઈ ફિયોફાઇસી લીલનું આ છે, મતલબ એનું એક ઉદાહરણ છે. હવે આ બધું એની અંદર જે હશે એને આપણે જીવરસ કહીએ છીએ. બરાબર? તો જીવરસની અંદર આપણને આ રીતે આમ રંજક કણો તો જોવા મળશે જ. બરાબર? સાથે સાથે બીજું શું હોય છે? તો રંજક કણો સિવાય, બરાબર, એ વર્ણન કરેલું છે એટલે આપણે કરીએ છીએ, બાકી આમ તો કોઈ મહત્વનું છે નહીં. બરાબર? તો એના જીવરસની અંદર અહીંયા મધ્ય એટલે કે કેન્દ્ર ભાગની અંદર આપણને જોવા મળે છે રસધાની. એટલે આ ખાસ યાદ રાખજો. બરાબર? મધ્ય ભાગની અંદર આપણને જોવા મળશે રસધાની અને તમને જોવા મળે છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. બોલો ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આ ચર્ચા પણ આપણે આની અંદર યાદ રાખશો. ઠીક છે? સીધો લઈ જઈએ મુદ્દો હવે પ્રજનન ઉપર. કયા મુદ્દા ઉપર? પ્રજનન. બરાબર? ઓકે. તો અહીંયા આપણે લખીએ છીએ પ્રજનન. ઓકે.
તો ફટાફટ મુદ્દો પૂરો કરીએ આ રીતે. 3 પેટર્ન આમાં પણ જોવા મળવાની છે આપણને. 3 પેટર્ન આપણને આમાં પણ જોવા મળે છે. બરાબર, ઓકે. તો અહીંયા આપણે લખીશું કયું પ્રજનન? વાનસ્પતિક પ્રજનન. તો બહુ ચર્ચા નહીં કરીએ અને આગળ વધીશું. બરાબર. તો આ જે વાનસ્પતિક પ્રજનન છે એમાં તમને જોવા મળશે અવખંડન. એટલે આ તો લખી જ નાખવાનું, કારણ કે એક જ મેથડ છે કે જે સામાન્ય રીતે લીલમાં જોવા મળે છે. સામા વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન દ્વારા થાય છે. ઠીક છે, ઓકે. ચલો, એ જ રીતે આપણે જોઈએ કે ભાઈ અલિંગી પ્રજનન. તો યસ, અલિંગી પ્રજનન પણ થાય છે અને અલિંગી બીજાણુઓ દ્વારા થાય છે. અને એની અંદર પણ આપણે લખીશું ચલ બીજાણુઓ. કયા બીજાણુઓ છે? હા, ચલ બીજાણુઓ. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આ ચલ બીજાણુઓ છે એનો આકાર યાદ રાખવાનો છે. આ ચલ બીજાણુઓ છે નાસપતિ આકારના. ચલ બીજાણુઓ છે કેવો આકાર ધરાવે છે? નાસપતિ આકાર ધરાવે છે. બરાબર, ઓકે. અને બે અસમાન અને પાર્શ્વીય કસાઓ ધરાવે છે. બે અસમાન અને પાર્શ્વીય કસાઓ. સમાન નહીં, કેવી? સમાન નહીં. અને અગ્રસ્ત નહીં, પણ કેવી? પાર્શ્વીય કસાઓ ધરાવે છે. બરાબર, ઓકે. તો અહીંયા આપણે લખશું આ જે બીજાણુઓ છે નાસપતિ આકારના હોય છે અને બે અસમાન. યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી. બે અસમાન, અગ્રસ્ત નહીં, પશ્વસ્ત નહીં, પણ પાર્શ્વસ્ત. બરાબર, એટલે કે પાર્શ્વીય કશાઓ ધરાવે છે. તો એના દ્વારા એ કરે છે અલિંગી પ્રજનન. બોલો, ખ્યાલ આવી ગયો કે? ચલો હવે વાત કરીએ લિંગી પ્રજનનની. બરાબર. તો અહીંયા લિંગી પ્રજનન છે શાના દ્વારા થાય છે? તો આગળ આપણે ભણી ગયા. શું ભણ્યા? જન્યુઓના જોડાણ દ્વારા. બરાબર ને? 3 મેથડ તમે આમાં લખી શકો છો: સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. ક્લિયર છે કે? તો લિંગી પ્રજનન છે આપણે અહીંયા જોવા મળશે સમજન્યુક, વિષમજન્યુક અને અહીંયા લખીશું અંડજન્યુક. ક્લિયર? આની અંદર પણ જે જન્યુઓ ભાગ લેશે, એ પણ આકાર નાસપતિ આકાર. કેવા આકારના? જન્યુઓ પણ કેવા હશે? નાસપતિ આકારના હશે. અને એ પણ કેટલી કશાઓ ધરાવે છે? 2 કશાઓ ધરાવે છે. અને એ પણ પાર્શ્વીય. જે રીતે અહીંયા બીજાણુઓ ધરાવે છે ને એવી જ રીતે અહીંયા કોણ ધરાવે છે? જન્યુઓ પણ નાસપતિ આકારના છે અને 2 પાર્શ્વીય કશાઓ ધરાવે છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઠીક છે, ઓકે. તો આ રીતે આપણને ફિયોફાયસીના સભ્યોની અંદર પ્રજનન જોવા મળે છે. બરાબર, ઓકે. ચલો, અહીંયા હવે આપણે ટાંકી દઈશું ફક્ત ઉદાહરણો. બરાબર, ઓકે. તો અહીંયા જોઈ લઈએ ઉદાહરણ. તો 2-3 ઉદાહરણ તો આપણે આગળ જોઈ ગયા ને 3 તો લખેલા જ છે. બરાબર ને? ઓકે. તો અહીંયા એક તો આપણે આગળ જે જોઈ ગયા એ છે એક્ટોકાર્પસ. હા કે ના? બરાબર, ઓકે. એના પછી આપણે જોઈ ગયા કેલ્પ, એટલે દરિયાઈ ઘાસ. એ જ રીતે અહીંયા લખેલા છે એ પણ લખી લઈએ. બરાબર, ઓકે. લેમિનારિયા, ફ્યુકસ, ડિક્ટિયોટા. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ બધા શાના સભ્યો છે ભાઈ? ફિયોફાયસીના સભ્યો છે. ઉતરી ગઈ મગજમાં વાત તમને? ખ્યાલ આવી ગયો? તો આટલું આપણે યાદ રાખશું. કોના વિશે? ફિયોફાયસી વિશે યાદ રાખશું. મોસ્ટ આઈએમપી. બોલો, સમજ્યા કે નહીં? બરાબર, ઓકે. તો બદામી, કથ્થઈ, બ્રાઉન આલ્ગી કહેવાય છે. મુખ્યત્વે કેવા છે? દરિયાઈ છે. કદ અને સ્વરૂપમાં વિવિધતા દર્શાવે છે. કઈ રીતે કહી શકો? તો કેટલાક સભ્યો સાદા, સાકિત અને તંતુમય હોય છે. દાખલા તરીકે એક્ટોકાર્પસ. કેટલાક અતિશય સાકિત હોય છે, જેને દરિયાઈ ઘાસ એટલે કેલ્પ કહેવાય છે, કે જે 100 મીટર ઊંચાઈની પરાકાષ્ઠા સુધી પણ પહોંચી શકે છે. પછી એની આપણે રચનાની વાત કરી. બરાબર, કે ભાઈ લેમિનારિયા છે, ફ્યુકસ છે, ડિક્ટિયો છે. આની અંદર આપણને વિવિધ પ્રકારના અંગો જોવા મળે છે. દાખલા તરીકે દ્રઢગ્રાહ, કે જે સ્થાપક અંગ કહેવાય છે, અને આધારક સાથે ચોંટી રહેવા માટે. આ યાદ રાખવાનું. આવું બધું બારીક પૂછાય કે ભાઈ એવું કયું અંગ છે કે જે આધારક સાથે ચોંટવામાં મદદરૂપ છે? કે ભાઈ છત્રિકા વૃંત છે કે પ્રપર્ણો છે કે દ્રઢગ્રાહ છે? તો દ્રઢગ્રાહ છે. પ્રકાશ સંશ્લેષણ માટે પર્ણ જેવું કયું અંગ આવેલું હોય છે? તો પ્રપર્ણ અથવા તો પુષ્પ પર્ણ તરીકે એને ઓળખવામાં આવે છે. એના અંગ્રેજી નામ છે એ પણ તમે યાદ કરી લેવાના છે. ઠીક છે, ઓકે. રંજક દ્રવ્ય તો ક્લોરોફિલ અને ક્લોરોફિલ સી મુખ્યત્વે આપણને જોવા મળે છે. એના સિવાય ઝેન્થોફિલ અને
કેરોટીનોઇડ અને ઝેન્થોફિલની સાથે આપણને ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યો પણ જોવા મળે છે, જેના કારણે કેટલીક લીલ ચળકતા લીલા રંગનો, કેટલીક છે એની અંદર અલગ અલગ વિવિધ છાયાવાળા બદામી રંગો આપણને જોવા મળે છે. ઠીક છે કે એના પછી આપણે વાત કરીએ છીએ કે ભાઈ આના કેન્દ્રની અંદર જીવરસમાં રસધાની અને કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. પ્રજનન છે તમને કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી અને બહારની બાજુ આલ્જિન જિલેટિનનું આવરણ જોવા મળશે. ખોરાક સંગ્રહ તમારો આની અંદર છે લેમિનારિન અને મેનિટોલ જેવા જટિલ કાર્બોદિત પદાર્થોના સ્વરૂપે. પ્રજનન આપણને 3 પેટર્નમાં જોવા મળે છે. છેલ્લે આપણે ઉદાહરણ એના યાદ રાખશું. બોલો ખ્યાલ આવી ગયો. અને એ જ રીતે વોલ્વોક્સ અને બીજી એક લીલ યુલોથ્રિક્સ છે, એની પણ તમને આકૃતિ આમાં આપેલી છે. એ આકૃતિ પણ અગત્યની છે, આકૃતિમાં નજર તમે રાખી લેજો. બરાબર, ઓકે. એ ક્લોરોફાઇસીમાં આવશે. બરાબર, તો એની આકૃતિ કંઈક આ પ્રમાણેની છે. બરાબર, ઓકે. આ રીતે આમ જાળા જેવી આમ ગોળ આકૃતિ આમ બનાવેલી છે. ઓકે, આ રીતે આમ પોઈન્ટ મૂકીને. ઓકે, તો આ છે વોલ્વોક્સ. શું છે આ? વોલ્વોક્સ. ઓકે, આ જે છે એ એકલ સ્વરૂપ કહેવાશે, આને કહેવાય છે બાળ સ્વરૂપ, અને આ છે વસાહત. આખી ભેગી થાય એટલે શું બને? વસાહત. એટલે 2 નામકરણ આપેલા છે, યાદ રાખવાના. બરાબર, અંદર તમને કયું સ્વરૂપ આપેલું છે? બાળ, અને બહાર કયું સ્વરૂપ છે? વસાહતી. ખબર પડી ને? અચ્છા, અને એના બાજુમાં આ રીતે આમ તંતુમય સ્વરૂપ આપેલું છે, એ છે યુલોથ્રિક્સનું. તમને આ રીતે જે આકૃતિ આપેલી છે કઈ લીલની છે? યુલોથ્રિક્સની છે. બોલો ખ્યાલ આવી ગયો. તો આકૃતિ પણ બેઠી યાદ રાખવાની, ખાલી આકૃતિ પરથી પ્રશ્ન પૂછાય કે ભાઈ આ કઈ લીલ છે. બરાબર, તો આ બોલવાનું આપણે છે વોલ્વોક્સ, અને આ છે યુલોથ્રિક્સ. આ તંતુમય છે અને આ વસાહતી છે. બોલો ખ્યાલ આવી ગયો. ઓકે, તો અહીંયા આપણે 2 મુદ્દાઓ પૂરા કર્યા. આજે લીલના 2 મુખ્ય સમૂહો છે પૂરા કર્યા. એકનું નામ હતું ક્લોરોફાઇસી અને ફિયોફાઇસી. બાકીના મુદ્દાની ચર્ચા આપણે આવતીકાલે કરીશું.